જિલ્લામાં અકસ્માત અને અપમૃત્યુની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગાંધીધામ હાઉસિંગ બોર્ડમાં રહેતા 37 વર્ષીય ધનજીત હુઆએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જીવાદોરી ટૂંકાવી લીધી હતી, જે અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન જીકે જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ સુખપર ગામે રહેતા 22 વર્ષીય સમીર નોતિયારે રિલાયન્સ પંપની સામે પાર્કિંગમાં રાખેલા ટેમ્પાની અંદર એંગલમાં દોરડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. લખપત તાલુકાના સુભાષપરમાં આવેલા સાળદરો ડેમમાં ડૂબી જવાના કારણે કિશોરનું મોત થયું હતું. આ બાબતે મળતી વિગતો મુજબ દયાપરમાં રહેતા 17 વર્ષીય નોમાન લુહાર ડેમમાં નાહવા ગયા હતા, ત્યારે ડૂબી જવાના કારણે મોત થયું હતું. બનાવને પગલે ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. નારાયણ સરોવર પોલીસે તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી ચાલુ રહી છે. અગાઉ પોલીસે આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કપાવ્યા બાદ અંજાર, ગાંધીધામ, વાગડ સહિતના વિસ્તારમાં ગેરકાયદે રીતે હાઈવે રોડ પર ઉભા કરવામાં આવેલા દબાણો તોડી પાડ્યા છે. આ કાર્યવાહી હજુ પણ ચાલુ રહી છે. અંજાર તાલુકાના જૂની દુધઈ ગામે આવેલા મફતપરા વિસ્તારમાં રહેતા અલ્લાહ રખા કાસમ સમા સામે મારામારી, લૂંટ, બળાત્કાર સહિતના ગુના નોંધાયેલા છે. અગાઉ પોલીસે તેના ઘરે તપાસ કરી ગેરકાયદે વીજ જોડાણ કપાવ્યું હતું, જે બાદ હવે તેણે કરેલું દબાણ તોડાવ્યું છે. ભુજ ભચાઉ હાઈવે રોડ પર જૂની દુધઈ ગામે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ સરકારી જમીન પર આરોપીએ ભેંસોનો તબેલો બનાવી સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કર્યો હતો, જેથી સ્વેચ્છાએ દબાણ તોડવા માટે સૂચના આપવામાં આવી હતી. અન્યથા દાદાનું બુલડોઝર ફરી વળે તેમ હતું, ત્યારે આરોપીએ સ્વેચ્છાએ પોતાનું બાંધકામ તોડી કબજો ખાલી કર્યો છે. આમ પૂર્વ કચ્છમાં પોલીસની ધાક બેસાડતી કાર્યવાહીથી વધુ એક સરકારી જમીન દબાણ મુક્ત બનાવાઈ છે. ભુજના યુવાનને હની ટ્રેપની જાળમાં ફસાવી 22 લાખ પડાવી લેવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના નગર સેવક સહિત 5 લોકોની સંડોવણી ખુલી હતી. અગાઉ 3 આરોપીને ઝડપી લીધા બાદ આ ગુનાસનમાં સંડોવાયેલ મહિલા અને તેના પતિની એલસીબી દ્વારા વડોદરાથી ધરપકડ કરાઈ છે. આ બાબતે મળતી વિગતો મુજબ ગત 17 નવેમ્બર 2024 થી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેની શરૂઆત હિલ ગાર્ડનથી થઈ હતી. ભુજમાં ખાટકી ફળિયામાં રહેતા મહેબૂબ શબ્બીર ખાટકીએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. આદિપુરની મુસ્કાન નામની યુવતીએ મહેબૂબ સાથે પરિચય કેળવી ભુજ આવી બંને જણા હિલ ગાર્ડન ફરવા માટે ગયા હતા, જ્યાંથી બહાર આવતી વખતે ધારાનગર કોળકી રોડમાં રહેતા અને કોંગ્રેસના નગરસેવક એવા અબ્દુલ હમીદ સમાએ બંને જણાને ફોટા પાડી લીધા હતા અને ભોગ બનનાર યુવકના જ કૌટુંબિક ભાઈ એવા આરોપી સરફરાઝ રજાક ખાટકીએ ભેગા મળી યુવાને બ્લેકમેલ કર્યો હતો. બાદમાં અંજારના મામદ નોડેને મુસ્કાનના પતિ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો પતાવવા 19 લાખ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. યુવાનને મિલકતો વેચી ગીરવે લઈ રૂપિયા આપ્યા હતા. બાદમાં ફરી આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ એ ડિવિઝનમાં અરજી કરીને અરજીમાં સમાધાન કરવા પેટે પોલીસ તરીકેની ઓળખ આપનાર શખ્સે 3 લાખ રૂપિયા મેળવ્યા હતા. કુલ 22 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ બાબતે ભોગ બનનાર યુવકે તેના મિત્રને વાત કરતા તેણે હની ટ્રેપ થયાનું જણાવતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ કોંગ્રેસ સાથે જોડાયેલો હરિસિંહ ધનુભા જાડેજા હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. એલસીબી આરોપીઓની તપાસ કરતા કિડાણાના જગદંબા સોસાયટીમાં રહેતા શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહેમદ નોડે અને તેના પતિ મોહમ્મદ ઉર્ફે મામદ ઇસ્માઇલ નોડે વડોદરામાં હોવાની બાતમીના આધારે ત્યાંથી પકડી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં વાતાવરણીય વિષમતા વધી છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા તફાવત મિશ્ર ઋતુની અનુભૂતિ થઈ રહી છે. દિવસભર ગરમી બાદ રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બેવડી ઋતુના પગલે જિલ્લામાં વાયરલ બીમારીનું પ્રમાણ ફરી વધ્યું છે. છેલ્લા થોડા દિવસોથી કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણીય વિષમતામાં વધારો થયો છે. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાનમાં 39.6 ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં મહત્તમ તાપમાન 39 અને લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી રહ્યું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા તફાવતથી બેવડી ઋતુની અસર જોવા મળી છે. દિવસે પ્રખર તાપ બાદ રાત્રિના સમયે ફૂલ ગુલાબી ઠંડકની અસર જોવા મળે છે. મિશ્ર ઋતુના પગલે વાયરલ અને આરોગ્ય કેન્દ્ર પર તાવ, શરદી, ગળામાં ઇન્ફેક્શન, શરીરમાં દુખાવો જેવા રોગના દર્દીઓની ઓપીડી વધી છે. હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં તાપમાનમાં વધારા સાથે ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. મુન્દ્રા એસટી ડેપોમાં છેલ્લા 2 દિવસથી રિનોવેશનનું કામ ચાલુ હોવાથી એસટી મથકનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવ્યો છે. 4 દિવસમાં કામ પૂર્ણ થતા ફરી એસટીનું મુખ્ય દ્વાર અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
મુન્દ્રા એસટી ડેપો મેનેજર વિશાલ ગરગુસાઈએ જણાવ્યું હતું કે મુન્દ્રા એસટી ડેપોમાં આવેલ ગ્રાઉન્ડનું ફ્લોરિંગ ઘસાઈ ગયો હતો, જેનું રિનોવેશનનું કામ છેલ્લા 2 દિવસથી શરૂ કરાયું છે, જેના કારણે એસટીનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરાયો છે. તેમજ એસટી માટે આવતા પ્રવાસીઓની જુરાબંદર રોડ પર એસટીનો બીજો ગેટ છે, ત્યાંથી અવરજવર કરવા સૂચના અપાઈ છે. હાલ મુન્દ્રા એસટીની તમામ બસો અન્ય ગેટ પરથી નીકળી જુરાબંદર રોડ પર આવેલ સીકેએમ કન્યા વિદ્યાલય, શાસ્ત્રી મેદાન, ભૂખી નદીનો પટ અને એક ડાક બંગલા પાસેથી પસાર થઈ નિર્ધારિત રૂટ પર જવા રવાના થઈ રહી છે. સેવાધામ રાતા તળાવ મધ્યે થઈ રહેલા ગૌ સેવાના કાર્યોથી પ્રભાવિત થઈ જામનગરના ભાનુશાલી દાતા દ્વારા દર મહિને 51 લાખ 12 માસ સુધી આપી 6 કરોડ 12 લાખના દાનની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે રાતા તળાવની સંત વાલરામજી મહારાજ પાંજરાપોળની સંચાલક સંસ્થા કચ્છ ભાનુશાલી ઉધવરામ સત્સંગ મંડળ દ્વારા દાતાનું સન્માન વિવિધ ગામના ભાનુશાલી મંડળો દ્વારા કરાયું હતું. મૂળ અબડાસા તાલુકાના વમોટી ગામના અને હાલ જામનગર સ્થાયી થયેલા ધનલક્ષ્મીબેન કરશનદાસ મંગે પરિવાર દ્વારા 6 કરોડ 12 લાખના અનુદાનની જાહેરાત કરાઈ હતી, જેનો પ્રારંભ આવતા શ્રાવણ માસની જન્માષ્ટમીના દિવસે દર મહિને 51 લાખ સંસ્થાને ગૌ સેવાની પ્રવૃત્તિઓ માટે 12 માસ સુધી અર્પણ કરાશે. આ સહાનુભૂતિ બદલ દાતા પરિવારના નિલેશભાઈ તથા તેમના ભાઈનું સહપરિવાર સંસ્થા દ્વારા ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં પ્રથમ રાતા તળાવ આશાપુરા માતાજી મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓનું સન્માન કરાયું હતું. ભીમપર બાલાચોડ પ્રાથમિક શાળા પરિવાર તેમજ વિવિધ ગામોના ભાનુશાલી મહાજન એવં જૈન મહાજન મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના મનીષભાઈ દ્વારા રાતા તળાવ ખાતે 5,500 ગૌવંશની થતી સેવા અને જામનગર મહાનગરપાલિકાના ગૌવંશને સ્વીકારવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો અને દાતા પરિવારની વિગતો આપી હતી. આયોજનને સફળ બનાવવા સંસ્થાના સ્થાનિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સરહદી છેવાડાના વિસ્તારમાં રહેતી એક દિવ્યાંગ દીકરી BA ના બીજા સેમેસ્ટરની પરીક્ષા પોતાના પગથી લખીને આપી રહી છે, જે આજના લોકો માટે ઉદાહરણરૂપ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 થી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે તે માટે અને છેવાડાના વિસ્તારોના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સ્થાનિક વિસ્તારોમાં જ તક મળી રહે એ હેતુથી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે. આ એક્સટેન્શન સેન્ટરોમાં BA નો કોર્સ ચલાવવામાં આવે છે. આ સેન્ટરોમાં એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જેમને અપડાઉન કરવું શક્ય નથી, ઘરની આર્થિક જવાબદારીઓ જેમના માથે છે, સામાજિક બંધનો જેમને નડી રહ્યા છે. આવા વિદ્યાર્થી ભાઈ બહેનો આ સેન્ટરોમાં અભ્યાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આ એક્સટેન્શન સેન્ટરો પૈકી ખાવડા ખાતે ચાલી રહેલા એક્સટેન્શન સેન્ટરમાં કચ્છના છેવાડાના પાકિસ્તાન બોર્ડર પરના છેલ્લા ગામ એવા કુરણ ખાતેથી સાખુબા રવાજી સોઢા નામની દીકરી ખાવડા ખાતે અભ્યાસ અર્થે આવે છે. આ દીકરી બંને હાથે દિવ્યાંગ છે. બંને હાથે દિવ્યાંગ આ દીકરી પોતાના પગ વડે પરીક્ષાના પેપરો લખી રહી છે. આ દીકરીની ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઝંખના છે. એમના પરિવારમાં પિતા ખેતી કરે છે. કચ્છના કેટલાક ગામડાનો વિસ્તાર એવો છે કે જે આજે પણ ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા નથી અને એના માટે કચ્છ યુનિવર્સિટીએ જુદા જુદા 5 શહેરો એટલે કે ગામડાઓમાં આપણે આ એક્સટેન્શન સેન્ટરો નવી જે શિક્ષણ નીતિ છે એને રૂપ શરૂ કર્યા, જેમાં એક સેન્ટર એ આપણે આડેસરમાં શરૂ કર્યું, બીજું જે છે એ ધોળાવીરામાં શરૂ કર્યું, ત્રીજું ખાવડામાં શરૂ કર્યું, ચોથું પાંદરોમાં શરૂ કર્યું અને પાંચમું આપણે ગઢસીસામાં શરૂ કર્યું. મને જણાવતા વિશેષ આનંદ થાય છે કે આ 5 સેન્ટરોની અંદર જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે, ખાવડા જેવા સેન્ટરમાં તો કો એજ્યુકેશનની પણ જવાબદારી લીધી છે અને આ 5 સેન્ટરમાં આજે જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી પોતાના ઉચ્ચ શિક્ષણ માટેની રાહ જોતા હતા એવા વિદ્યાર્થીઓની પોતાની અપેક્ષાઓ આપણે આ સેન્ટરો દ્વારા પૂરી કરી શક્યા છીએ. ખાવડા સેન્ટર એક એવું સેન્ટર છે કે જ્યાં એક દીકરી પોતે અપંગ છે અને એ આ પરીક્ષા અને એ ભણવાનું કામ કરી રહી છે. એ પોતે આજે પગથી એમ કહી શકાય કે પોતાના ઉત્તરવહીના જવાબો લખે છે. આવી દીકરીઓ કે જે પોતે અપડાઉન કરીને ભણી ન શકે, જેમ કે ખાવડાથી ભુજ આવવું હોય તો લગભગ 70 કિલોમીટરનો એને અંતર કાપવું પડે અને એટલી આપણી પાસે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા હોતી નથી. એ જ રીતે ધોળાવીરાની અંદર પણ કેટલીક દીકરીઓ એવી છે કે જેને પોતે સ્વપ્ન ઉચ્ચ શિક્ષણના જોયા હતા, પરંતુ એ દીકરીઓ પણ ત્યાં અભ્યાસ કરી શકે એમ નહોતી અને એવી દીકરીઓ માટે પણ આપણા એક્સટેન્શન સેન્ટરો કામ કરી રહ્યા છે. માંડવી રોડ પર શિવપારસ મંદિરની સામે આવેલા તળાવનું પુરાણ થાય છે. આ પુરાણ કરતા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માટે સામાજિક કાર્યકર દત્તેશ ભાવસારે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ માંડવી રોડ ઉપર જતા શિવપારસ મંદિરની સામે કુદરતી પાણીનો તળાવના માધ્યમથી પુરાણ કરે છે, જે ગેરકાયદેસર છે તથા જમીન પર ગૌચર જમીન છે. તળાવમાં પશુ પક્ષીઓ પાણી પીવે છે. જો તળાવ નહીં રહે તો તેઓ ક્યાં જશે?
પાણી પીવા માટે આ અંગે સુપર રેવન્યુ તલાટીનો ટેલિફોનિક સંપર્ક કરી જાણ કરાઈ છે. તેમણે રેકર્ડ ચેક કરી કાર્યવાહી કરવાની વાત કરી, પરંતુ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. જો વધુ દિવસો થઈ જશે તો તળાવનું સંપૂર્ણ પુરાણ થઈ જશે. આ બાબતે તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને કુદરતી પાણીના સ્ત્રોતને બચાવાય તેવી માંગ કરાઈ છે. જો કાર્યવાહી નહીં કરાય તો આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું પત્રમાં જણાવાયું છે. સિંધી સમાજનો ઇષ્ટદેવ પૂજ્ય ઝૂલેલાલ દેવની જયંતિ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી. ઝૂલેલાલ દેવની જયંતિ નિમિત્તે ભુજમાં પૂજ્ય સિંધી પંચાયત ટ્રસ્ટના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારે ધર્મશાળામાં ઝૂલ સાંઈજીની જ્યોતનું પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે બહિરાણો, પંજડા, છેજ, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સિંધી સમુદાયના પરિવારો જોડાયા હતા. અમારા સિંધી નવો વર્ષ અને ઝૂલેલાલ સાહેબનું જે જન્મદિવસ છે એમનો આજે અમે કરી રહ્યા છીએ પ્રોગ્રામ. એમાં આ આરતી થઈ છે હમણાં, પછી બહેરાણા સાહેબ હશે અને ત્યાર પછી બધાને પ્રસાદ લેવાનું છે. તો આજના દિવસનું હું સૌ ભુજવાસીઓને અને અન્ય લોકોને હાર્દિક અભિનંદન આપું છું અને મારી શુભેચ્છાઓ છે. આજનો દિવસ અમારા સિંધી સમાજ માટે દિવાળીથી પણ મહત્વનો છે. આજનો દિવસ સિંધી સમાજ માટે ચેટીચાંદ એટલે દિવાળીથી વધારે મહત્વનું પ્રભુત્વ આપે છે. આજના દિવસે સવારે અમારા સમાજના બધા ભાઈ બહેનો ઘરમાં કોઈ પણ જાતનું રસોડું કરવામાં આવતું નથી અને લગભગ ઘરના બધા જ અહીં પ્રસાદ લે છે. સવારે પૂજા, સવારે 9 વાગે આરતી, 9:30 વાગે અમારા બહેરાણા સાહેબ હોય છે, જે ગાંધીધામથી પાર્ટીઓ આવે છે, અને ત્યારબાદ બપોરે લંચ એટલે કે પ્રસાદનું પણ આયોજન અમારે અહીંયા હોય છે. સિંધી સમાજનું નવું વર્ષ શરૂ થાય છે. આજે પૂજ્ય ઝૂલેલાલ સાંઈની 852મી જન્મ જયંતિ છે. તે સંદર્ભે અમે ચેટીચંડની રીતે મનાવવામાં આવે છે, જેમાં સમગ્ર સમાજ ભુજનો અહીંયા ભેગા થઈ લાલ સાંઈનો બહેરાણો, પંજડા, ગરબા, રાસ અહીંયા બધા ભાઈઓ અને બહેનો જામી પડે છે. પછી અમે એની જ્યોત પરવાન કરીએ છીએ હમીસર ઉપર જઈને. તે પછી સમૂહ પ્રસાદમાં તમામ સિંધી સમાજ ભુજનો ભેગો થઈ અને સમૂહ ભોજન ગ્રહણ કરે છે. આજથી અમારો સિંધી નવો વર્ષ પણ શરૂ થાય છે. તેથી અમે બધા એકબીજામાં મળી નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવીએ. આજે અમારો સિંધી સમાજનો ચેટીચંદનો પ્રોગ્રામ છે, જય ઝૂલેલાલ જયંતિ છે, એટલે બધા સમાજ અને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને સમૂહ પ્રસાદ અમે સાથે લેશું. એ દર વર્ષે અમે ઉજવણી કરતા હોઈએ છીએ. જય ઝૂલેલાલ.